તો હવે જોઈશું વિગતવાર સમાચાર અમદાવાદથી। તો અમદાવાદના નરોડા બેઠક પર ચૂંટાયેલા ભાજપના મહિલા સભ્ય ચંદાબેન પટેલની શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદ વર્ત્યો છે। એફિડેવિટમાં ખોટી માહિતી હોવાનો આરોપ લાગ્યો છે। તો આરોપીને માર મારતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આરોપી પર પોલીસ દ્વારા મારપીટના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। માહિતી મુજબ બાથરૂમ માટે લઈ જતા સમયે આરોપીને ઢોર માર મારવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં ગુપ્ત અંગો પર લાતો અને દંડાથી પ્રહાર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને માનવ અધિકારોના ભંગનો મુદ્દો ગરમાયો છે અને પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। તો વધુ વિગત સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાયા છે। જી સ્મિત, શું સમગ્ર વિગતો છે તે ચાંદખેડામાંથી સામે આવી રહી છે? વિડીયો બાબતે જે પોલીસ પર આક્ષેપો થયા છે, શું કહેવા માંગશો? શું સમગ્ર વિગતો છે આ બાબતે? જી કલ્પેશ, વાત કરીએ તો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાત્રિ દરમિયાન જે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે જે એક મહિલા હતી ત્યાં કેસ નોંધાવા ગઈ હતી અને ત્યારે એક જે આરોપી હતો તેને વારંવાર 3 થી 4 વખત જે છે ત્યાંના પોલીસ કર્મચારી જે કોન્સ્ટેબલ છે તેમને રજૂઆત કરી હતી કે મારે બાથરૂમ જવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે પોલીસ કર્મચારીઓ દ્વારા તેને ઇગ્નોર કરવામાં આવતો હતો। ત્યારબાદ જે આરોપી હતો તે જાતે જ જે છે તે બાથરૂમ કે વોશરૂમ જવા જતો રહ્યો હતો ને ત્યારબાદ પોલીસ કર્મીઓને જે ઈગોના કારણે તેને ઢોર મારવામાં આવ્યો હતો અને તે મહિલા દ્વારા છુપાઈને જે છે તે વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો। તે વિડીયોને લઈને અત્યારે જે તપાસનો દોર જે છે તે શરૂ થઈ ગયો છે। બિલકુલ સ્મિત, ચાંદખેડા પોલીસ છે તે આરોપીને કયા ગુનામાં અંદર લઈ આવી હતી અને સમગ્ર મામલો શું બન્યો હતો જેને લઈને આરોપીને માર મારવામાં આવ્યો છે? અમદાવાદના જે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાત્રિ દરમિયાન જે કેસ બહાર આવ્યો હતો અને જે મહિલા હતા તેમને પણ ઝપાઝપી થઈ હતી તેવું મહિલાના આક્ષેપ છે કે જે રીતના તે મહિલા પર જે કેસ નોંધાવવા પહોંચી હતી ને ત્યારબાદ જે પોલીસ જે કર્મચારીઓ હતા, જે કોન્સ્ટેબલ હતા, તેમના દ્વારા જે મહિલા હતી તેમને પણ વિડીયો ડિલીટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્ર ચાલી પણ થઈ હતી ને આવતીકાલના દિવસમાં જે છે તે મહિલા પણ જે છે તે પ્રેસ કોન્ફરન્સ યોજવાની છે અને ત્યારબાદ જે સત્તાવાર જે છે તે જાહેરાત કરવાની છે કે શું થયું હતું આખરે પોલીસ સ્ટેશનમાં, કે આરોપીએ જે રીતના બાથરૂમ જવાનું કહેતા જે 3 થી 3 કોન્સ્ટેબલ જે હતા તેમના દ્વારા ઇગ્નોર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે આરોપીને સહન ન થયું ત્યારબાદ તે જે જાતે જઈ આવ્યો હતો ને ત્યારબાદ જે કોન્સ્ટેબલને ખબર પડી એટલે તેને જે ગુપ્તાંગ હોય તેને પણ મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે છે તેને 1 થી 2 કલાક સુધી ટોર્ચર પણ કરવામાં આવ્યું હતું। તે મહિલા દ્વારા જે તે વિડીયો ઉતારવામાં આવ્યો હતો। જી બિલકુલ સ્મિત, શું પોલીસ સ્ટેશન દ્વારા કે પીઆઈ દ્વારા કોઈ વિગતો આ મામલે બહાર કરવામાં આવી છે? કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે? હજી કલ્પેશ, હજી પીઆઈ દ્વારા કે ડીસીપી દ્વારા કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી। વાત કરીએ તો જે રીતના અહીંયા જે આજનો જે બનાવ, ગઈકાલ રાતનો જે બનાવ છે તેને લઈને આજે જે છે તે વિડીયો પણ વાયરલ થયા છે। તે વિડીયોને લઈને જે રીતના વાત કરીએ તો આવતીકાલે જે છે તેની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાવાની છે। તે પ્રેસ કોન્ફરન્સની વાત કરીએ તો જે રીતના જે મહિલા છે તે આવતીકાલે જે છે તે પોલીસ સ્ટેશનમાં આખરે શું થયું હતું તેની પણ સત્તાવાર જાહેરાત કરવાની છે અને તેની સાથે શું બવાલ થઈ હતી તે પણ જાણવા મળશે। જી બિલકુલ સ્મિત, વિગતો બદલ આપનો આભાર। તો અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી આ મારપીટનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને હવે માહોલ ગરમાયો છે।